રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ નજીક મોટી પીપળી વારાઈ હાઈવે પર એક જીવલેણ માર્ગ અકસ્માત સર્જાયો હતો। મહિન્દ્રા કંપનીના ટ્રેક્ટર ચાલકે અચાનક જ બ્રેક મારતા પાછળથી આવી રહેલી અલ્ટો કાર ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં અલ્ટો કારના ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 4 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। અકસ્માતમાં અલ્ટો કાર ચલાવી રહેલા વાઘાભાઈ પૂનાભાઈ પરમારને છાતીના ભાગે સ્ટીયરિંગ દબાતા જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબીએ તેમને મૃત જાહેર કર્યા હતા। કારમાં સવાર અન્ય 4 ઈજાગ્રસ્તોને રાધનપુરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી રણજીતભાઈ પોપટભાઈ રાવળ અને અન્ય સાહેબ મજૂરી કામ માટે અલ્ટો કાર નંબર GJ13 AM0062માં બેસીને સાંતલપુર જઈ રહ્યા હતા। મોટી પીપળીથી વારાહી તરફ જતા હાઈવે પર આગળ જઈ રહેલા લાલ રંગના ટ્રેક્ટરના ચાલકે અચાનક જ બ્રેક મારતા અલ્ટો કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી જ ટ્રોલીમાં ઘૂસી ગઈ હતી। અકસ્માત સર્જ્યા બાદ ટ્રેક્ટર ચાલક ટ્રોલી સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી।